હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલની બનાવટમાં કાર્બોનિલ સંયોજનમાંથી એક ભાગ એટલે કે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી કેમનું બનાવાય છે તે જોઈ ચૂક્યા છીએ. તો શરૂ કરીએ છીએ આપણે આજનું લેક્ચર ત્યાંથી જ, જેની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી આલ્કોહોલ કેમનું બનાવી શકાય. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. અને એની અંદર આપણે સેકન્ડ ભાગ જોઈશું, જેની અંદર છે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી. આ પણ એક પ્રકારની રિડક્શન પ્રક્રિયા છે. રિડક્શન કરતા કેટલા છે જે અગાઉના લેક્ચરની અંદર હું કહી ચૂક્યો છું તમને. તો એ જ રિડક્શન કરતાનો યુઝ કરીને આપણે રિડક્શન પ્રક્રિયા કરવાના છીએ. બહુ જ સિમ્પલ પ્રક્રિયા છે. તો આની અંદર કાર્બોક્સિલિક એસિડ લઈએ આપણે. દાખલા તરીકે હું અહીંયા લઉં છું, એ છે RCOOH. ફરી એકવાર પ્રક્રિયા તો કાર્બોનિલ સમૂહ એટલે કે C ડબલ બોન્ડ O માં જ થવાની છે. જો તમને સીધો ખ્યાલ આવી ગયેલો છે તો પછી આ રીતે બંધારણ લખવાની જરૂરિયાત નથી, પણ સમજવા માટે જરૂરી છે કે પ્રક્રિયા ફક્ત C ડબલ બોન્ડ O સમૂહમાં જ થવાની છે. તો આપણે આની અંદર રિડક્શન કરી રહ્યા છીએ. અહીંયા 2 ઓક્સિજન તો 4 હાઇડ્રોજનનો હું ઉપયોગ કરું છું. અહીંયા પ્રક્રિયા કરવા માટે ફરી પાછું આપણે LiAlH4 કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો યુઝ કરી શકીએ છીએ. સાથે NaBH4 અથવા પછી મેં તમને કીધા એ રિડક્શન કરતામાંથી તમે યુઝ કરી શકો છો. આ સૌથી સારો છે એટલા માટે, પરંતુ આ મોંઘો હોય છે એટલા માટે જ કાર્બોક્સિલિક એસિડ જે છે એનું એસ્ટરમાં રૂપાંતર કરવામાં આવે છે, જેથી કરીને આપણે આની અંદરથી આલ્કોહોલ જે છે બનાવી શકીએ. તો હાલમાં હું આ લઈ રહ્યો છું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને આધારે. હવે આની અંદર પણ સેમ પ્રક્રિયા થશે, પણ ફરક હવે કેટલો છે? 2 ઓક્સિજન છે અહીંયા. તો અહીંયા યાદ રાખવાનું છે તમારે, આ 4 હાઇડ્રોજન છે એમાંથી કાર્બન જે છે એની જોડે જશે 2 હાઇડ્રોજન. 2 હાઇડ્રોજન જે છે એ કાર્બન જોડે જશે, 1 હાઇડ્રોજન જશે આ ઓક્સિજન જોડે, અને બાકીનો 1 હાઇડ્રોજન જશે આ OH જોડે. હવે OH જોડે જશે એટલે H2O નીકળશે. પરંતુ જો પ્રક્રિયા મિશ્રણની અંદર આપણે શરૂઆતથી જ અહીંયા H2O લઈ લઈએ તો એને લખવાની જરૂર નથી. એટલે હું અહીંયા જ H2O લઈ રહ્યો છું, તો શું છૂટું પડે છે? લખવાની જરૂર નથી. તો હવે તમે જોઈ રહ્યા છો RCH2OH એટલે આપણને અહીંયા આલ્કોહોલ મળી ગયો છે. અને આ આલ્કોહોલ પણ કયા પ્રકારનો છે? તો 1 ડિગ્રી આલ્કોહોલ છે. તો 1 ડિગ્રી આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડનું જો આપણે અહીંયા રિડક્શન કરીએ છીએ તો મળે છે. હવે એની અંદર એલિફેટિક એરોમેટિક તમે લઈ શકો છો. CH3COOH એટલે કે મેં અહીંયા લઈ લીધું છે એસિટિક એસિડ. સેમ એમાં 4 હાઇડ્રોજન, સેમ રીતે પ્રક્રિયા કરીએ આપણે, કોઈ જ ફરક નહીં. ફરી એકવાર એનું એ જ કામ કરવાનું છે તમારે. 2 હાઇડ્રોજન આને આપી દો, 1 હાઇડ્રોજન આને આપી દો, અને 1 હાઇડ્રોજન OH ને આપી દો. OH નીકળી જશે અહીંયાથી, તો આપણને નિપજ જે છે એ મળી જશે CH3CH2OH એટલે કે ઇથેનોલ. તો આ મળી જાય છે. જો આપણે આ જ પ્રક્રિયા બેન્ઝોઇક એસિડમાં કરીએ, એટલે કે અહીંયા લઈ લઈએ છીએ આપણે C ડબલ બોન્ડ OH, તો આની અંદર પણ સેમ પ્રક્રિયા થવાની છે. 4 હાઇડ્રોજન, સેમ રીતે ફરી પાછું કામ. 2 હાઇડ્રોજન કાર્બન સાથે, 1 હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે, અને બાકીનો 1 હાઇડ્રોજન જે છે એ આ OH સાથે આવી જશે. એટલે આપણને અહીંયા નિપજ જે છે એ મળી જાય છે બેન્ઝીન ઉપર CH2OH, એટલે કે અહીંયા મળશે આપણને ફિનાઇલ મિથેનોલ. અને આ બધા જેટલા આલ્કોહોલ દેખાઈ રહ્યા છે બધા જ 1 ડિગ્રી આલ્કોહોલ છે. એટલે યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડ હોય કે આલ્ડીહાઇડ હોય,
તમે બંનેના રિડક્શનથી જે આલ્કોહોલ મેળવો છો તે 1 ડિગ્રી જ હોય છે. એટલે સિમ્પલ યાદ રાખવા માટે. હવે આપણે એમ કહીએ છીએ અહીંયા કે આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ તમારે યાદ રાખવું પડશે કે આ ખૂબ જ મોંઘો હોય છે. મોંઘો છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરવાની જગ્યાએ NaBH4 નો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા પછી કાર્બોક્સિલિક એસિડ જે છે એને આપણે ફેરવી દઈએ છીએ પહેલા એસ્ટરની અંદર. તો હવે કાર્બોક્સિલિક એસિડને એસ્ટરમાં ફેરવી દઈએ અને એસ્ટરમાં ફેરવ્યા પછી એની અંદરથી આપણે દૂર મેળવીએ છીએ એ છે આલ્કોહોલ. તો હવે આલ્કોહોલ મેળવવા માટે એસ્ટરમાં રૂપાંતર કરી શકાય છે. એસ્ટરમાં રૂપાંતર કરવા માટે પણ આપણે અહીંયા પ્રક્રિયા કરીએ છીએ. એ પણ એક સિમ્પલ રિડક્શન પ્રક્રિયા છે જેનો યુઝ કરવામાં આવે છે. તો આ પોઈન્ટ તમારે યાદ રાખવો પડશે. અને ડાયરેક્ટ એસ્ટરમાંથી પણ આપણે બનાવી શકીએ છીએ. એ એસ્ટરીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે જે હું હાલમાં બતાવી રહ્યો છું. એટલે જો આપણે અહીંયા લઈ લીધું દાખલા તરીકે R C ડબલ બોન્ડ O O R, આ છે એસ્ટર. તો એસ્ટરની અંદર પણ રિડક્શન પ્રક્રિયા કરી શકાય છે 4 હાઇડ્રોજન સાથે. આ જ રીતે તમે પ્રક્રિયા કરી શકો છો. હવે એસ્ટરની અંદર પ્રક્રિયા કરીશું તો ત્યાં 2 વસ્તુ છૂટી પડે છે. જો હું અહીંયા રિડક્શન કરી દઉં તો ફરી પાછું યાદ એ જ રાખવાનું છે, પણ હવે ફરક આટલો છે. અહીંયા આ હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન છે. 2 હાઇડ્રોજન જે છે આ કાર્બન સાથે જશે. 1 હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જશે અને આ RO જે છે એમાં 1 હાઇડ્રોજન ઓક્સિજન જોડે જશે. એટલે અહીંયા આલ્કોહોલ આપણને મળી જશે. એટલે અહીંયા નિપજ મળશે આપણને, એ છે ROH. અને સાથે શું છૂટું પડી જશે અહીંયા? તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ આપણે અગાઉ જોઈ ગયા એ જ રીતે પ્રક્રિયા થશે. ફક્ત ફરક એટલો પડવાનો છે કે અહીંયા મિશ્રણ તરીકે આપણને મળી શકે છે. તો હવે મિશ્રણ તરીકે મળે તો અહીંયા આપણને શું મળી શકે છે? તો RCH2 અને OH. એટલે અહીંયા આપણને 2 આલ્કોહોલ જે છે એનું મિશ્રણ મળી શકે છે. સિમ્પલ યાદ રહી જાય એવું છે. એલિફેટિક લઈ લઈએ આપણે. CH3 C ડબલ બોન્ડ O CH3. આ છે મિથાઇલ ઇથેનોએટ. આની અંદર સેમ 4 હાઇડ્રોજન એ જ રીતે રિડક્શન કરી રહ્યા છીએ. ફરીવાર યાદ રાખી લો આટલું. 2 હાઇડ્રોજન અહીંયા લેવાના છે, 1 હાઇડ્રોજન અહીંયા આવશે અને 1 હાઇડ્રોજન આ ઓક્સિજન જોડે આવશે. એટલે 2 આલ્કોહોલનું મિશ્રણ મળશે. 2 કાર્બન વાળો આલ્કોહોલ CH3 CH2OH અને પ્લસ CH3O અને H એટલે મિથેનોલ પણ મળશે. તો આપણને અહીંયા મળશે ઇથેનોલ અને સાથે અહીંયા મળશે મિથેનોલ. તો અહીંયા બંને આપણને સાથે મળી શકે છે. યાદ રાખી શકો છો. એરોમેટિકની અંદર પણ કરી શકાય છે. જો હું અહીંયા એરોમેટિક લઈ લઉં C ડબલ બોન્ડ O OCH3 તો પણ પ્રક્રિયા ચેન્જ નથી થવાની. આ જ રીતે થશે સેમ બધામાં જ. તો હવે આની અંદર તમે જોશો તો સેમ કામ ફરીથી. 2 હાઇડ્રોજન કાર્બન સાથે, 1 હાઇડ્રોજન ઓક્સિજન સાથે અને 1 હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે. તો બેન્ઝીનની ઉપર આપણને મળી જશે 1 કાર્બન વાળો આલ્કોહોલ એટલે કે ફિનાઇલ મિથેનોલ. આ રીતે. અને CH3OH એટલે અહીંયા આપણને મળશે ફિનાઇલ મિથેનોલ અને એકલો મિથેનોલ. તો એમાં આપણને બંને વસ્તુ જે છે એ અહીંયા મળી જાય છે. તો ખૂબ જ સરળતાથી તમે યાદ રાખી શકો છો. ફરી એકવાર કહી દઉં છું, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરની અંદર એક પોઈન્ટ તમારે ખાસ યાદ રાખી લેવાનો છે. કાર્બોક્સિલિક એસિડ જે છે એના રિડક્શનથી 1 ડિગ્રી આલ્કોહોલ જ મળે. આ જ રીતે આલ્ડીહાઇડમાંથી પણ 1 ડિગ્રી આલ્કોહોલ જ મળે છે. બીજી વસ્તુ એક પોઈન્ટ એ પણ યાદ રાખવાનો છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ખૂબ જ મોંઘો હોય છે
અને મોંઘો હોય છે એટલા માટે કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર એસ્ટરમાં કરવામાં આવે અને ત્યારબાદ એસ્ટરમાંથી આલ્કોહોલ બનાવવામાં આવે છે. એસ્ટરમાંથી આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયાઓ મેં અહીંયા દર્શાવી દીધી છે. ફરી એકવાર, એલિફેટિક અને એરોમેટિક બંને રિએક્શનો લખવી જરૂરી નથી, પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછે છે તમને તો ફક્ત આર વાળી રિએક્શન લખીને નથી આવવાની, તમારે દરેકનું એક એક ઉદાહરણ તો મિનિમમ આપી દેવાનું છે, જે મેં અહીંયા દર્શાવ્યા છે. અને જો એકલી રિએક્શન જ પૂછી હોય, 3 માર્કની અંદર આ જ ક્વેશ્ચન પૂછી લીધો કે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી સમજાવો, તો પછી એ કેસની અંદર તમે આની સાથે આ બંને લખી શકો છો, આની સાથે પણ આ બંને લખી શકો છો, કોઈ વાંધો નથી. પરિવર્તન તો એની અંદર કોઈ લિમિટેશન નથી હોતી, એટલે આ ભાગ 1 માર્કના એમસીક્યુ કંઈ પણ પૂછી શકે છે. તો પ્રક્રિયા તમને સમજ પડવી જોઈએ અને યાદ એટલું જ રાખવાનું છે, પ્રક્રિયા ફક્ત C ડબલ બોન્ડ O માં થવાની છે, બીજું કંઈ જ અડવાનું નથી. તો આ સાથે આપણે કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ જે છે એ પૂરી થઈ ગઈ છે. હવે જોઈએ છે આપણે આલ્કોહોલની છેલ્લી બનાવટ છે, એ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, અને આ સૌથી અગત્યની છે, 3 માર્ક સુધી આપણને પૂછાઈ શકે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે પ્રથમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોને કહે છે, કઈ રીતે પ્રક્રિયા થાય છે, કોની સાથે જોડાય છે અને શા માટે? પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોન માંથી આપણે અહીંયા આલ્કોહોલ બનાવવાના છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને. તો હવે એની અંદર C ડબલ બોન્ડ O, ફરીવાર કાર્બોનિલ સમૂહ છે એટલે આપણે ફક્ત આની પર જ ધ્યાન આપવાનું છે. આ આલ્ડીહાઇડ કે કીટોન કોઈ પણ હોઈ શકે છે. એની સાથે આપણે લઈએ છીએ અહીંયા, એ છે RMgX. હવે આમાં એટલું યાદ રાખવાનું છે તમારે કે જ્યારે પણ આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પહેલા આની વાત કરી લઈએ, R અને MgX. MgX માં Mg જે દેખાય છે ધાતુ છે, ધાતુ જે હોય છે એ વધારે વિદ્યુત ધનમય હોય છે, એટલે જ્યારે MgX અને R ની વાત કરીએ તો R જે છે એ નેગેટિવ થઈ જશે, એટલે બંધ જે છે એના ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા હશે તો R તરફ ખેંચાયેલા હોય છે, જેની વિદ્યુત ઋણતા વધુ હશે એ તરફ ખેંચાયેલું હશે. આને આધારે એમ કહી શકીએ છીએ કે આ ભાગ કેવો હશે તો આ ભાગ ધનમય હોય છે, આ ભાગ જે છે એ ઋણમય હોય છે. તો અહીંયાથી તમે યાદ રાખી શકો છો આ રીતે કે આ ભાગ માઇનસ હશે તો આ ભાગ પ્લસ હશે. બીજું, આ કાર્બન અને ઓક્સિજનની અંદર ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે આ બંધના ઇલેક્ટ્રોન જે છે એ પોતે લઈ લે છે. પોતે લઈ લેશે એટલે કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા અને એ જ રીતે ઓક્સિજન જે છે એની ઉપર આવી જાય છે માઇનસ ડેલ્ટા. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ કાર્બન જે છે પોઝિટિવ, ઓક્સિજન જે નેગેટિવ છે. તો હવે અહીંયાથી તમે જુઓ R નેગેટિવ છે તો નેગેટિવ પોઝિટિવ જોડે જશે, એટલે આ આની સાથે જવાનું છે, અને MgX પોઝિટિવ છે તો એ હંમેશા ઓક્સિજન સાથે જવાનું છે. બસ આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એમાં ફક્ત આટલી વસ્તુ યાદ રાખવાની છે, આ ચેન્જ નથી થવાની, એટલે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. અહીંયા આગળ તમને 2 કાર્બન આપે, 3 કાર્બન આપે, 5 કાર્બન આપે, બેન્ઝીન આપે, કોઈ જ ફરક નથી પડવાનો. અને MgX માં MgCl, MgBr કે MgI 3 માંથી ગમે તે આપે, હંમેશા ઓક્સિજન સાથે જ જવાનું છે, એટલે એમાં પણ કોઈ ફેરફાર થવાનો નથી. તો પહેલી વસ્તુ આપણે આને આધારે આટલી યાદ રાખી લેવાની છે. એટલે જો હું અહીંયા જ બતાવું તો આ રીતે થશે, કાર્બન અને એની સાથે અહીંયા આવી જશે દાખલા તરીકે R, અને ઓક્સિજન જે છે એની જોડે આવી જશે MgX, એટલે આ રીતે આવશે. હવે સેકન્ડ સ્ટેપની અંદર પ્રક્રિયા કરીએ છીએ આપણે જલ વિભાજન H2O વડે. H2O માં 2 આયન છે, H+ અને OH-. તો હવે એમાં શું થાય તો જુઓ, H+ અને OH- આ 2 આયન કેમના જોડાય છે? તો ફરી એકવાર MgX જે છે એ તો ફરીથી પાછો પોઝિટિવ છે, એ પોઝિટિવ ભાગને કોની સાથે લઈ જવાનો છે તો OH સાથે, એટલે OH જે છે એને લઈ જશે, અને આ H+ જે છે એને ઓક્સિજન ખેંચી લેશે. તો આ ઓક્સિજન જેવો હાઇડ્રોજન લઈ લેશે એટલે બનાવશે OH. અહીંયા ક્રિયાવિધિના આધારે નથી બતાવી રહ્યો, નહીતર આપણે ઇલેક્ટ્રોન જે છે ઓક્સિજન ઉપર બતાવીને બંધ તોડીને બતાવતા, પણ એવું નથી દર્શાવી રહ્યા. તો અહીંયાથી યાદ રહી જાય તમને. તો અહીંયા આપણને શું મળી રહ્યું છે તો અહીંયા કાર્બન
R અને અહીંયા આવી ગયું છે OH, એટલે અહીંયા મળી ગયું છે આપણને આલ્કોહોલ. અને છૂટું શું પડી ગયું? તો Mg, OH અને X. તો પ્રક્રિયા આ રીતે થવાની છે. બહુ જ સિમ્પલ પ્રક્રિયા છે, સરળતાથી તમે એને યાદ રાખી શકો છો, કોઈ જ મુશ્કેલી નથી. તો પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો કેટલી વસ્તુ આપણે લીધી છે, કઈ રીતે કરી છે. હવે એનું ઉદાહરણ લઉં છું, તો ઉદાહરણને આધારે તમને ખ્યાલ આવી જાય. તો હવે આલ્ડીહાઇડ લઈ લો દાખલા તરીકે, આ જ રીતે. તો તમારે આટલું જ યાદ રાખવાનું છે, CH3 C ડબલ બોન્ડ OH. મેં અહીંયા લઈ લીધું છે ઇથેનોલ. એની પ્રક્રિયા કરું છું હું CH3 MgCl સાથે. હવે તમને ખ્યાલ આવી ગયો છે પ્રક્રિયામાં શું કરવાનું છે. તો ફક્ત આટલું જ કામ કરીશું આપણે. આગળ જે પણ હશે એ હંમેશા કોની સાથે જશે? કાર્બન સાથે. અને MgCl જે છે એ હંમેશા ક્યાં જશે? ઓક્સિજન સાથે. બસ આટલી જ વસ્તુ આપણે દર વખતે ફોલો કરવાની છે. તો અહીંયા શું મળશે આપણને? CH3, કાર્બન ઉપર આવી ગયો CH3, અહીંયા તો હાઇડ્રોજન જ છે, અને જોડે અહીંયા શું આવી ગયું? તો OMgCl, જે તમે જોઈ શકો છો. હવે સેકન્ડ સ્ટેપની અંદર તમારે કોઈને અડવાનું નથી, જલ વિભાજન કરવાનું છે ફક્ત H2O વડે, અને ફક્ત આને જ જોવાનું છે OMgCl. આને અડવાની જરૂર નથી, એટલે એને અડવાનું નથી આપણે. તો હવે એ કન્ડિશનની અંદર આપણે અહીંયાથી ઓક્સિજન જે છે એને હાઇડ્રોજન આપી દઈએ અને MgCl જે છે એને દૂર કરી દઈએ, તો MgCl અહીંયાથી જતો રહેશે. આ H+ જે છે એ એની સાથે જશે, અને એની સાથે MgCl ની સાથે OH આવી જશે, OH-. તો આપણને અહીંયા મળી જશે CH3 CH CH3 OH પ્લસ MgOH-Cl, એટલે અહીંયા આપણને મળ્યું છે પ્રોપેન ટુ ઓલ. તમે જોઈ શકો છો. તો બહુ જ સિમ્પલ રિએક્શન. આલ્ડીહાઇડની અંદર તમે એરોમેટિક પણ લઈ શકો છો. દાખલા તરીકે અહીંયા હું લઈ રહ્યો છું C ડબલ બોન્ડ OH, એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ. એની સાથે લઈ લો C2H5MgBr. હવે એની રિએક્શન તો એમાં પણ સેમ કામ. આગળ જે પણ છે એને હંમેશા આપણે કાર્બન જોડે લઈ જવાનું છે, અને પાછળ MgBr છે એને આપણે ઓક્સિજન જોડે, બીજાને અડવાનું નથી. તો આપણે અહીંયા એની અંદર અહીંયા આપણને ખબર છે CH છે, એની સાથે ઉપર શું આવી ગયું છે? અહીંયા C2H5, અને સાથે અહીંયા શું છે? તો OMgBr છે. ફરીથી જળ વિભાજન. હવે સીધું જ યાદ રાખી લો, અહીંયા OH બનશે, MgOH-Br નીકળી જશે, તો અહીંયા આપણને શું મળશે? તો કાર્બન છે એની જોડે હાઇડ્રોજન છે, એટલે CH તો છે જ, સાથે અહીંયા C2H5 પણ છે, અને OH ને હું ઉપર લખી દઉં છું. તો હવે અહીંયા કાર્બનની સંખ્યા ગણો, 2 અને 1 3, તો ત્રીજા નંબર ઉપર ફિનાઇલ અને OH બંને છે. તો શું કહીશું અહીંયા? 3 ફિનાઇલ પ્રોપેન 3 ઓલ, અને ફરી પાછું છૂટું શું પડ્યું અહીંયા? MgOH-Br. તો અહીંયા આ છૂટું પડ્યું છે. તો જોઈ શકો છો પ્રક્રિયા બહુ જ સિમ્પલ છે, અને ઘણી બધી રિએક્શનો પૂછાઈ શકે છે. આમાં કોઈ જ લિમિટેશન નથી. તમને જેટલી અલગ અલગ પ્રક્રિયાઓ પૂછી હોય, અને અહીંયા 1-2 કાર્બનની વાત નથી, 4 કે 5 કાર્બન ગમે તે પૂછી શકે છે. પરિવર્તન માટે ખાસ યાદ રાખવાનું, જ્યારે તમારા પ્રક્રિયક કરતા નિપજમાં કાર્બનની સંખ્યા વધુ હોય, બરાબર છે, એટલે તમને આવું પૂછી લે. જેમ કે આનું જ ઉદાહરણ લઈ લઈએ આપણે. બેન્ઝાલ્ડીહાઇડ માંથી તમને પૂછ્યું 3 ફિનાઇલ પ્રોપેન 3 ઓલ, તો બેન્ઝાલ્ડીહાઇડમાં એક જ કાર્બન છે, જ્યારે અહીંયા તમે જોઈ શકો છો પ્રોપેનની વાત થઈ રહી છે, એટલે અહીંયા બીજા 2 કાર્બન એક્સ્ટ્રા આવી ગયા. તો હવે વિચારી લેવાનું, જો 2 કાર્બન એક્સ્ટ્રા આવ્યા તો અહીંયા 2 કાર્બન હશે જ. એટલે જ્યારે પણ વધારો થાય
તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જશે, તે તમારે યાદ રાખી લેવાનું છે. હજુ પણ બીજા ઉદાહરણ લઈએ છીએ આપણે અહીંયા, કારણ કે કાર્બનનો વધારો કરવો હોય તો આ પ્રક્રિયા સૌથી સરળ પ્રક્રિયા છે, જેને આધારે તમે ગમે તેટલા કાર્બન જે છે એને આધારે નિપજ મેળવી શકો છો. એની અંદર હું લઈ લઉં છું અહીંયા HCHO, એટલે કે મેં અહીંયા લઈ લીધું છે મિથેનોલ કે ફોર્માલ્ડિહાઇડ કહીએ છીએ આપણે આને, બંને નામ યાદ રાખી શકો છો. હવે હું આની અંદર લઈ લઉં છું અહીંયા એરોમેટિક ની અંદર, એટલે આલ્કાઇલ, અને એમાં લઉં છું MgI. કોઈ જ ફરક નથી પડવાનો, પ્રક્રિયા તો એમની એમ જ થવાની છે. તો ફરીથી બેન્ઝીન જે છે એ બેન્ઝીન કોની સાથે જોડાશે, એટલે કે અહીંયાથી આ ફિનાઇલ ગ્રુપ કહીએ કે બેન્ઝીન કહીએ તો એ કાર્બન સાથે જવાનું છે, અને આ ઓક્સિજન જે છે એની સાથે આવવાનું છે MgI. ક્લિયર? હવે લખતી વખતે મુશ્કેલી થાય કે આને ઉઠાવીને આની પર મૂકવું, એના કરતા બેટર રસ્તો એ છે કે આની ઉપર આપણે આ કાર્બનને મૂકી દઈએ, અને MgI જે છે એ આ ઓક્સિજન જોડે, તો અહીંયા શું મળી જશે આપણને? આ બેન્ઝીન તો એમનો એમ જ રહેશે. હવે એ કોની સાથે જોડાયો છે? આ કાર્બન સાથે, તો એ કાર્બન આ રહ્યો. એ કાર્બન જોડે અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન જોવા મળી રહ્યા છે, બે હાઇડ્રોજન, અને આ MgI જે છે ઓક્સિજન સાથે છે, તો હું અહીંયા લઈ લઉં છું O MgI, અને અહીંયા ને અહીંયા બંને હાઇડ્રોજન છે. ક્લિયર? હવે બીજું કામ કંઈ કરવાનું નથી, ફરી એકવાર H2O લઈ લો. H2O લેશો તો H+ ને OH-, તો અહીંયા OH અને MgOHI નીકળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે CH2OH મળી જશે, અને અહીંયા છૂટું પડશે MgOHI. તો આ છૂટું પડી રહ્યું છે. આને આપણે કહીએ છીએ ફિનાઇલ મિથેનોલ. હવે અહીંયા યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે ફિનાઇલ મિથેનોલ 1 ડિગ્રી આલ્કોહોલ છે, જ્યારે હમણાં જે જોયા એ 1 ડિગ્રી નહોતા. આ પ્રક્રિયાથી તમે ત્રણેય પ્રકારના આલ્કોહોલ બનાવી શકો છો, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. 1 ડિગ્રી ફક્ત ફોર્માલ્ડિહાઇડ થી બને છે, આ તમારા લખાણમાં હોવું જરૂરી છે. એટલે જો ફોર્માલ્ડિહાઇડ લેશો તો 1 ડિગ્રી આલ્કોહોલ મળશે, નહીતર તમે આલ્ડિહાઇડ ચેન્જ કરશો કે કીટોન લેશો તો એની અંદર 2 ડિગ્રી 3 ડિગ્રી મળી શકે છે. એટલે અહીંયા 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમ ત્રણેય પ્રકારના આલ્કોહોલનું મિશ્રણ મળી શકે છે. મિશ્રણનો મતલબ અલગ અલગ પ્રક્રિયાની અંદર મળી શકે છે. તો હવે કીટોન લઈ લઈએ. CH3COCH3 એની પ્રક્રિયા હું કરી દઉં CH3MgI સાથે. અહીંયા લીધું છે મેં એસિટોન અથવા પ્રોપેનોન. પ્રક્રિયા સેમ, કોઈ જ ફરક નહીં. તો આગળ જે CH3 છે એને આપણે કાર્બન જોડે લઈ લઈએ, MgI છે એને ઓક્સિજન જોડે, બાકીનાને અડવાનું નથી. CH3 કાર્બન, CH3 અહીંયા સેમ, CH3 અને અહીંયા OMgI. હવે સેકન્ડ સ્ટેપ તમે જાણો છો, અહીંયા OH અને MgOHI નીકળી જશે. CH3 કાર્બન, CH3 અને OH. તમે જોઈ શકો છો આ આલ્કોહોલ 3 ડિગ્રી આલ્કોહોલ છે, તો આપણને અહીંયા મળી જાય છે એ છે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ, અને આ 3 ડિગ્રી આલ્કોહોલ છે, અને છૂટું પડશે MgOHI. તો આ છૂટું પડી જાય છે. કીટોનની અંદર પણ તમે એરોમેટિક, જેની અંદર આપણે લઈએ અહીંયા C≡O CH3, એસિટોફિનોન છે આ. એની પ્રક્રિયા હું કરી રહ્યો છું જેમ કે અહીંયા CH3MgBr સાથે. અહીંયા બેન્ઝીન છે કે આ અહીંયા બેન્ઝીન છે, એનાથી કોઈ ફરક નથી પડવાનો, આપણે તો કામ એ જ કરવાનું છે. તો અહીંયાથી CH3 લઈ લો, આ CH3 ને આ કાર્બન જોડે, અને એ જ રીતે MgBr જે છે એને ઓક્સિજન જોડે લઈ લઈએ. તો અહીંયા આપણને મળશે કાર્બન, અને એ કાર્બન જોડે અહીંયા તો CH3 છે જ, ઉપર પણ આવી જશે CH3, અને અહીંયા શું આવી રહ્યું છે તો OMgBr. સેકન્ડ સ્ટેપની અંદર દર વખતે તમારે આ OMgBr કે OMgX ટૂંકમાં એના સિવાય કોઈને અડવાનું નથી.
તો અહીંયા તમને મળી જશે એ છે કાર્બન CH3 અહીંયા OH, અહીંયા મળી ગયું તમને MgOH. હવે આની અંદર તમે જુઓ તો અહીંયા તમને 1 2 3 અથવા 1 2 અને 3 2 નંબર ઉપર ફિનાઇલ અને OH બંને છે અને 3 કાર્બન છે, તો અહીંયા કહીશું આપણે 2 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ. અને આ પણ તમે જોઈ શકો છો કયા પ્રકારનો છે, તો 3 ડિગ્રી છે. તો આમ આ પ્રક્રિયાથી તમે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આમ ત્રણેય પ્રકાર બનાવી શકો છો. ફોર્માલ્ડિહાઇડ લેશો તો જ ફક્ત તમને 1 ડિગ્રી મળવાનું છે. પ્રક્રિયા કેમની કરવાની છે તમને ખ્યાલ આવી ગયો. જો પ્રક્રિયા 3 માર્કમાં પૂછે છે, આટલી બધી પ્રક્રિયા લખવી જરૂરી નથી. તમારે કેટલું લખવાનું છે, R વાળી રિએક્શન પહેલી, બીજી વસ્તુ આલ્ડીહાઇડની રિડક્શન, આલ્ડીહાઇડની પ્રક્રિયા અને કીટોનની પ્રક્રિયા, એમ બંનેની અલગ અલગ પ્રક્રિયાઓ દેખાવી જોઈએ. એરોમેટિક નહીં લખો તો ચાલી જશે, પણ બંનેની એલિફેટિક ઉદાહરણમાં લખાવી જરૂરી છે. એટલે અહીંયા ટોટલ 4 પ્રક્રિયાઓ તમારે 3 માર્કની અંદર જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એકલી પૂછાય તો તમારે લખવી પડશે. આ પ્રક્રિયાઓ જે છે તમને કામમાં આવશે ક્યાં, પ્રક્રિયા પૂર્ણ કરો, MCQ ની અંદર પૂછી લે. અને કોઈક વાર એવો પણ ક્વેશ્ચન પૂછી લીધો છે, જેમ કે આ પ્રક્રિયા મેં લખી છે, અથવા તો એક્ઝામમાં એવું પૂછી શકે છે તમને એસિટોફિનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, બરાબર. આ મિથાઇલ છે તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સમજાવો. તો એવું ક્લેરિફાઈ કરીને આપી દે, સ્પેશિયલ કેસમાં પૂછી લે તો તમારે ત્યાં દર્શાવવી પડશે. કારણ કે ફરી એકવાર આની કોઈ લિમિટેશન નથી અને NCERT બુક છે એટલે તમને ઘણી બધી વસ્તુઓ આનાથી પણ મોટી, અહીંયા તો મેં એક જ કાર્બન લીધો છે, તમને 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન 5 કાર્બન વાળી પ્રક્રિયાઓ પણ એક્સરસાઇઝની અંદર ક્યાંક જોવા મળી જશે. તો બધાને ખ્યાલ આવી ગયો હશે આની અંદર. તો આ સાથે આલ્કોહોલની બનાવટ જે છે એ પૂરી થઈ ગઈ છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આને જ કન્ટિન્યુ કરીશું અને ચેપ્ટર 11 ની અંદર ફિનોલની બનાવટ જે છે તે જોઈશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.